હેલો દોસ્તો, કેમ છો? હું ફરીવાર આવી ગયો છું આપની સાથે, જે મારી યુટ્યુબ ચેનલનું નામ છે આતિશ નાયક ઓફિશિયલ. અમે પાછું બહુ દિવસ પછી એક લોંગ જર્નીમાં પાછા આવ્યા છીએ. મારા ઘરેથી અત્યારે જઈ રહ્યા છીએ, નળાબેટ જઈ રહ્યા છીએ મારી ફેમિલી સાથે. સે હાય ઓલ મેમ્બર્સ. સે હાય. સો અત્યારે હાલે સવારમાં અમારે ઘરેથી ચાણસમાં પહોંચ્યા છીએ. બ્લોગ બનાવજો, સીધું જવાનું છે. હા, સીધું જવા દે, સીધું સ્ટ્રેટ ડાઉન. મારા પરિવાર સાથે જઈ રહ્યા છીએ નળાબેટ. અમારો બહુ ટાઈમ પહેલાંનો પ્લાન હતો પણ જવાતું નહોતું, તો હાલ અમે જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી અમે ઘરેનો વિડીયો લેવાનો રહી ગયો છે, બટ વાંધો નહીં, રસ્તામાં છે હાલ તો. અહીંથી અરાઉન્ડ 120 કિલોમીટર જેવું છે. સો હવે ડાયરેક્ટ નેક્સ્ટ વિડીયોમાં તમને સીધું નળાબેટ જ બતાવીશ. તો ચલો બાય. આ બાજુ એટલું દૂર દૂર જવાનું છે. બેટ છે, બેટ કચ્છ નજીક છે ને, કે તેનું કે આમલા તો પાણી ચાલે નથી. બરા કાઢું તો બરા પક્ષી ગયા નહીં ઉપર પડતા એ ભાઈ ઇધર જો, ત્યાં તમે જોઈ શકો છો કે આખું પક્ષીઓનું ઝુંડ બેઠું છે અને પાણી પી રહ્યા છે, માછલી ખાઈ રહ્યા છે. તમે જુઓ, નીચે બી પબ્લિક ઊભી છે દર્શન કરવા માટે. ટૂર્સની બસ આવી છે, એ બી જુઓ તમે. સ્કૂલના છોકરાઓ આવે છે નળાબેટના દર્શન કરવા. આપણા ભારતીય સૈનિકોને સન્માન વધારવાના દર્શન કરવા. રસ્તો જોવા જેવો બહુ મજાનો રસ્તો છે. બંને બાજુ દરિયાનું પાણી ને ભરતીને ઓટ હોય એટલું લાગી રહ્યું છે. અને અમારી ગાડી હવે ટોપ સ્પીડમાં ચાલે છે. બહુ પવન આવી રહ્યો છે, મજા આવે એવું વાતાવરણ છે.
હેલો ગાઈસ, ફરી આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ આતિશ નાયક ઓફિશિયલમાં. અમે નડાબેટ પહોંચી ગયા છીએ અમારા સન સાથે, જે આ એરિયો છે. નડાબેટ પહોંચી ગયા છીએ. બહુ સરસ જોવા જેવું છે, બહુ સારી જગ્યા છે. તો તમે બી એકવાર વિઝિટ લેવા આવી શકો છો. નડાબેટ એકચ્યુઅલી લોકેશન છે ગુજરાતમાં, બનાસકાંઠા જિલ્લો લાગે છે તેને, અને અહીંયાથી પાકિસ્તાન ઓલમોસ્ટ નજીક છે. તો વિઝિટ કરી શકો છો એકવાર. હેલો મિત્રો, કેમ છો? હું ફરી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ ગયો છું, આતિશ નાયક ઓફિશિયલ. અમે અહીંયા નળેશ્વરી માતાજીએ આવ્યા છીએ, જે બહુ જ સરસ જગ્યા છે. આજુબાજુ ખૂબ વિશાળ માતાજીનું આંગણું છે, અને ત્યાં જમવાની પણ બહુ ખૂબ સારી સગવડ છે. ફક્ત 30 રૂપિયામાં બહુ જ વ્યાજબી ભાવે જમાડે છે. જમવાનું બી બહુ મસ્ત હોય છે. તો તમે અહીંયા આવો તો એકવાર અચૂકથી નળેશ્વરી માતાજી મંદિરની મુલાકાત લેજો. અને તેની સાથે બહુ ઇતિહાસ પણ જોડાયેલો છે, જે હું તમને ગાડીમાં જતાં તમને ઇતિહાસ માતાજીનો કહીશ. આગળ મેં ઇતિહાસ હું ગાડીમાં જતાં કહીશ, પણ ત્યાં સુધી તમે આજુબાજુના લોકેશનનું બી નિહાળી શકો છો. જો તમે આજુબાજુનું લોકેશન કેવું છે, ત્યાં સામે દેખાઈ રહ્યું છે એ ત્યાં શિવજીની પ્રતિમા છે, બેસાડેલી છે, અને ઝરણું બી છે, જોવા જેવું છે. બહુ મજાના દ્રશ્યો છે. અને આજુબાજુ ખૂબ સારા નજારા છે. એ સામે માતાજીનું મંદિર આવેલું છે.